नया होगा तर्जुबा आपका, मिलेगा एहतराम आपको। नया होगा तर्जुबा आपका, मिलेगा एहतराम आपको। महफूज रहे आप सब, महफूज रहे आप सब, हमारी ओर से सलाम सबको। સંસ્થાના માનવતા ટ્રસ્ટીઓ, ઉપસ્થિત અતિથિ વિશેષ તથા માનવતા મહેમાનોના સ્વાગત માટે હું ધોરણ 3ના નાના નાના ભૂલકાઓ આ સંસ્થાના તાળાઓને આમંત્રિત કરીશ કે જેઓ સ્વાગત ગીત રજૂ કરશે. માર્ગદર્શક શિક્ષક નજીબાબેન પટેલ, રૂબીનાબેન પટેલ, પ્રાઇમરી ગુજરાતી માધ્યમ.
સરસ. એકવાર જોરદાર તાળીઓ નાના ભૂલકાઓ માટે. फानूस बनकर जिसकी हिफाजत हवा करे, फानूस बनकर जिसकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे, वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. આજે આપણી વચ્ચે એવી મહાન હસ્તીઓ ઉપસ્થિત છે જેમના વિશે જેટલું પણ કહીએ છતાં શબ્દો ઓછા પડે છે. એવી મહાન હસ્તીઓનું આજના પ્રસંગે શાબ્દિક સ્વાગત કરવા માટે મુનીર મુનશી સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અને ગુજરાતી મીડિયમના હેડ માનનીય જનાબ મંસૂરી આસિફ સરને આમંત્રિત કરીશ. મંસૂરી આસિફ સર, માનનીય જનાબ મંસૂરી આસિફ. નમસ્કાર અને અસ્સલામ વાલેકુમ. આજના દિવસે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા મુનીર મુનશી સાર્વજનિક માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગઝલના રસાસ્વાદના સથવારે કાર્યક્રમના આયોજનમાં આપણા મુખ્ય મહેમાન તરીકે પધારેલા ડોક્ટર અદમ ટંકારી સાહેબ, ભરૂચના ડીઈઓ મેડમ શ્રી સ્વાતિબા રાવલ મેડમ, ભરૂચ ડીઈઓ કચેરીના એઆઈ શ્રી દિવેશ પરમાર સાહેબ, અજીત ટંકારી સાહેબ, દાઉદભાઈ પ્રેમી સાહેબ, કિરણબેન જોગીદાસ તથા જુદી જુદી શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ અને સાહિત્ય પ્રેમી શિક્ષકશ્રીઓનું તથા અમારી મુનશી ટ્રસ્ટ અને વીસીટી ટ્રસ્ટના આચાર્યશ્રી અને મુનશી ટ્રસ્ટના સીઈઓ સુહેલ સર, વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત મેડમ તથા અન્ય શ્રીઓનું હું આ પ્રસંગે સ્વાગત કરું છું અને ભાવભીની લાગણી સાથે આપને આવકારું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. શાબ્દિક સ્વાગત પછી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. અત્રે ઉપસ્થિત માનનીય જનાબ પ્રોફેસર ડોક્ટર આલમભાઈ ગોરીવાલા સર ઉર્ફે અદમ ટંકારી, જેઓનું અમારા સર્વેની અસીમ દુઆઓ સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સીઈઓ માનનીય જનાબ સુહેલભાઈ દુકાનદાર સરને આમંત્રિત કરીશ, જેઓ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કરીશું. થેન્ક યુ સર. અત્રે ઉપસ્થિત ભરૂચ જિલ્લાના ડીઈઓ મેડમ શ્રી માનનીય સ્વાતિબા કીર્તિદેવસિંહ રાવલ મેમ, જેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે માનનીય જનાબ મંસૂરી આસિફ સરને આમંત્રિત કરીશ, જેઓ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરશે. માનનીય જનાબ મંસૂરી આસિફ સર. જોરદાર તાળીઓ સાથે આપણે અભિવાદન કરીશું. થેન્ક યુ સર. માનનીય શ્રીમાન દિવ્યેશભાઈ પરમાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીઈઓ કચેરી ભરૂચ, જેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે એમએમએમસીટી સંસ્થાના એડમિનિસ્ટ્રેટર માનનીય જનાબ આરીફભાઈ પટેલ સરને આમંત્રિત કરીશ, જેઓ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરશે. માનનીય જનાબ આરીફભાઈ પટેલ. તાળીઓના ગણગણથી આપણે સ્વાગત કરીશું. ત્યારબાદ અત્રે ઉપસ્થિત માનવતા મહેમાન એટલે આપણા અજીઝભાઈ ટંકારી સાહેબનું સન્માન કરવા હું વીસીટી કેમ્પસના સીઈઓ નુસરત મેડમને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ તથા પુસ્તકથી એમનું સ્વાગત કરશે. જનાબ અજીઝભાઈ ટંકારી સાહેબ. માનવતા મહેમાનનું સ્વાગત કરીશું. ત્યારબાદ અત્રે ઉપસ્થિત જનાબ દાઉદભાઈ પ્રેમી સાહેબનું સન્માન સાહિબબેન પઠાણ, કે જેઓ અલીફ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સેક્શનના પ્રિન્સિપલ છે, તેઓ જનાબ દાઉદભાઈ પ્રેમી સાહેબનું પુષ્પગુચ્છ તથા પુસ્તકથી સ્વાગત કરશે.
તાળીઓના ગણગાથી આપણે આ માનવતા મહેમાનનું સ્વાગત કરીએ. ત્યારબાદ અત્રે ઉપસ્થિત માનવતા મહેમાન એટલે કે કિરણબેન જોગીદાસ કે જેમનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ સુતરિયા મહેફૂઝા મેમ કે જેઓ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ છે. કિરણબેન જોગીદાસ. ત્યારબાદ અત્રે ઉપસ્થિત માનવતા મહેમાન ઇમ્તિયાઝભાઈ મોદી સફેદ તેમનું સન્માન કરવા હું બનાવસા મેડમ અલીફ ઇંગ્લિશ મીડિયમના આચાર્યને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે. જનાબ ઇમ્તિયાઝભાઈ મોદી સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી બનાવસા મેડમ કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. मीठी बातें और चेहरे पे मुस्कान, मीठी बातें और चेहरे पे मुस्कान, ऐसे ही अतिथि है आज हमारी महफिल की शान. माननीय श्रीमान જેમને અત્રે હું આમંત્રણ પ્રવચન માટે આમંત્રણ કરવા માટે જઈ રહી છું એટલું જરૂરથી કહીશ. कई जीत बाकी है, कई हार बाकी है, अभी तो जिंदगी का सार बाकी है. कई जीत बाकी है, कई हार बाकी है, अभी तो जिंदगी का सार बाकी है. यहाँ से चले हैं नई मंजिल के लिए, यहाँ से चले हैं नई मंजिल के लिए. यह तो एक पन्ना था, यह तो एक पन्ना था, अभी तो पूरी किताब बाकी है. प्रतिष्ठित व्यक्तित्व धरावनार अभ्यास MA BA મૂળ માળસાના વતની ગાંધીનગર વર્ષ 2017 થી કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર કચેરી ખાતે સંકલન અધિકારી તરીકે કાર્યરત રહેનાર ડિસેમ્બર 2023 થી ભરૂચ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે સેવા આપી રહેલ શિક્ષણમાં ખૂબ ઊંડો રસ ધરાવનાર વહીવટી કુશળતા અને મક્કમતાથી નિર્ણયો લેવા માટે કટિબદ્ધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધુ સારી રીતે થાય અને ભરૂચ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા જળવાય એ માટે સતત પ્રયત્નશીલ શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરનાર જુદા જુદા વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને માતૃભાષા માટે તજજ્ઞ શિક્ષકો તૈયાર કરવાનું અને તાલીમ કાર્યક્રમ આયોજિત કરવાનું કામ કરનાર કટિબદ્ધ માનનીય મેડમ શ્રીમતી સ્વાતિબા રાવલ DEO ભરૂચ પ્રસંગોચિત ઉદ્બોધન માટે જેઓને આમંત્રિત કરીશ. Thank you. નમસ્કાર. નમસ્કાર. મોડો પ્રતિસાદ મને ગમતો નથી. માનનીય અદમ ટંકારવી સાહેબ, અઝીઝભાઈ ટંકારવી સાહેબ, દાઉદભાઈ, કિરણબેન, સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને મારો શિક્ષક પરિવાર, આજે હું બહુ નહીં બોલું કારણ કે આપણે સાંભળવાનું, મારે પણ સાંભળવાનું છે. જેના અત્યાર સુધી ખાલી નામ સાંભળ્યા હતા, જેમને ક્યારેક આપણે ભણ્યા હતા, એ ગઝલકારોને આજે સદૈવ જોવાનું જે રોમાંચ છે એ બહુ અવર્ણનીય છે. પણ થોડીક પૂર્વ ભૂમિકા હું બાંધીશ કે અહીંયા ઉપસ્થિત ઘણા બધા શિક્ષકોને ખબર હશે, ન ખબર હોય એમને પણ હું આજે જાણ કરું છું કે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એવું એક અમે ગુજરાત કક્ષાએ એક પ્રતિષ્ઠાન ચલાવીએ છીએ, જેનો એકમાત્ર હેતુ માતૃભાષાને બચાવવાનો છે. ગુજરાતી ભાષા સારી બોલાય, સાચી લખાય અને ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર થાય એના માટે અમે કટિબદ્ધ છીએ. અને ભરૂચમાં આવીને પણ મેં સૌથી પહેલી કાર્યશાળા ગુજરાતીની શરૂ કરી, જેમાં ગુજરાતી વ્યાકરણનું અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. 5 કાર્યશાળાઓ થઈ અને પહેલી કાર્ય
કાર્યશાળા અમારી કક્કાથી શરૂઆત થઈ હતી અને મને ખ્યાલ છે કે લગભગ 4 કે 5 કલાક અમે માત્ર ને માત્ર કક્કો શીખ્યા હતા ફરીથી સાચી રીતે અને વૈજ્ઞાનિક ઢબે. અને આવી અમારી કાર્યશાળા અત્યારે હાલ પણ ચાલે છે. મહિનામાં એક કાર્યશાળા થાય છે. સપ્ટેમ્બર 24 થી શરૂ કરી છે. અત્યાર સુધી 5 કાર્યશાળાઓ થઈ. આમાંથી કેટલાક શિક્ષકો મને દેખાઈ રહ્યા છે જે હું નિયમિત ત્યાં જોઉં છું. જે નથી જોડાયા એમને મારે ખાસ આજે કહેવાનું છે કે આપ પણ જોડાઓ. કારણ એ છે અહીંયા હમણાં બચ્ચાઓએ બહુ સરસ ડાન્સ રજૂ કર્યો, બહુ સરસ. એ બચ્ચાઓને ખબર નથી કે આજે આપણે અહીંયા કેમ ભેગા થયા છીએ. એમણે કોની આગળ પરફોર્મન્સ આપવાનું છે એમને ખબર નથી. આજે શું કાર્યક્રમ છે એમને ખબર નથી. એમને એમના ટીચરે કીધું અને અહીંયા આવી અને એમનું બેસ્ટ આપીને ગયા. મતલબ એ છે કે આ બાળકો એટલા કુમળા છોડ જેવા છે કે એને જેમ વાળો એમાં વળી શકશે. અને બહુ જ દિલગીરી સાથે મારે કહેવું પડે કે છેલ્લા 30-40 વર્ષોમાં આ કુમળા છોડ સાથે આપણે બહુ જ જેને માફ ન કરી શકાય એવી ક્રૂરતા આચરી છે. અંગ્રેજી શીખવવાના બહાને આપણે એમને અંગ્રેજીયતના ગુલામ બનાવી દીધા છે. ભાષાનો કોઈ પણ ભાષા પોતાની રીતે મહાન હોય છે. ભાષાનો વિરોધ નથી, પણ ભાષાના નામે આપણે જે બાળકો પાસે કરાવીએ છીએ એનો વિરોધ છે. આ બાળકો પોતાની ભાષાથી દૂર થઈ રહ્યા છે. તમને લાગશે કે એમાં શું, ગુજરાતી બોલશે ને અંગ્રેજી શીખશે, પણ ગુજરાતી સાથે જોડાયેલા આપણા સંસ્કાર વારસાનું શું, એની સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિનું શું? બાળક ભલે વેલકમ કહેતા શીખે, પણ એ બાળકને ભલે પધાર્યા કહેતા પણ આવડવું જોઈએ. એને ભલે પધાર્યાનો અર્થ પણ ખબર હોવી જોઈએ. મેં આપણા પહેલા સેમિનારમાં વાત કરી હતી કે બાળકોને આપણે શું પીરસી રહ્યા છીએ. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આપણે ગુજરાતીમાં છે 3 જાતિ. અને અત્યારના બાળકો શું કરી રહ્યા છે, કેવો લોચો મારી રહ્યા છે. ડેડી, ડેડ અને હવે ડેડુ. આ બાળકો આપણી 3 જાતિ કઈ રીતે શીખી શકશે? અને આપણે આ ઘોર કૃત્ય કરી રહ્યા છીએ અને પછી બૂમો પાડીએ છીએ કે આજના બાળકોમાં સંસ્કાર નથી, ઘરડાકર વધી રહ્યા છે, બાળકો લાગણી શૂન્ય થઈ રહ્યા છે. કારણ એટલું જ છે કે આપણી સંસ્કૃતિ અને સંસ્કારથી દૂર થઈ રહ્યા છે. અને એમને આપણી સંસ્કૃતિ અને સંસ્કાર તરફ પાછા લાવવાનો અનેક રસ્તાઓ પૈકી એક મુખ્ય રસ્તો તે આપણી માતૃભાષા છે. માં જે ભાષામાં બાળકને વહાલ કરે ને એ ભાષા સંસ્કૃતિને બચાવે. માં જે ભાષામાં બાળકને સુવડાવે ને એ ભાષા બાળકના હૃદય સુધી પહોંચે અને એ ભાષાના સંસ્કારો બાળકના હૈયા સરસાવે. અને એ કામ આપણે તો બધા શિક્ષણના જ્યોતિર્ધરો છીએ ને. આપણે બધા, હું, તમે, આપણે બધા. તો આપણે નહીં કરીએ તો આ કામ કોણ કરશે? જરૂરી નથી કે માતૃભાષા બોલતા શીખવવા માટે માતૃભાષાના શિક્ષક જ હોય. વિજ્ઞાન શિક્ષક પણ બાળકો જોડે જ્યારે પ્રત્યાયન કરે ત્યારે ખાસ આગ્રહ રાખે કે એમની ભાષા ગુજરાતી શુદ્ધ હોવી જોઈએ. વિજ્ઞાનનો શિક્ષક કે સમાજ વિદ્યાનો શિક્ષક જ્યારે બાળકને ભણાવે ત્યારે ધ્યાન રાખે કે એમાં પણ જોડણીઓ સાચી લખાવી જોઈએ.
ભૂગોળમાં ભલે રસ્વ ઊ આવે કે દીર્ઘ ઊ આવે એ સમાજ વિદ્યાના શિક્ષકે ધ્યાન રાખવું પડશે. તો જ ભાષા બચાવી શકીશું, તો સંસ્કાર બચાવી શકીશું, તો સંસ્કૃતિ બચાવી શકીશું. અને એ કામ આપણે કરવાનું છે. અને તમારા બધાના સહયોગથી કાર્યશાળાઓ ચાલી રહી છે માતૃભાષાની. મારો ખાસ અનુરોધ છે આપ સૌને કે કાર્યશાળાઓમાં આવો. 1 કલાક આપવાનો છે, મહિનાનો 1 કલાક, વધારે નહીં. તમને ખબર ના હોય તો કહી દઉં કે કાર્યશાળામાં જે શિક્ષક આવે છે ને 75 વર્ષના છે અને તમને માતૃભાષા, તમે 100 કે 125 જણ જેટલા ત્યાં હોય છે ને એમને માતૃભાષા શીખવવા માટે 75 વર્ષનો એ જિદ્દી શિક્ષક બારડોલીથી ટ્રેનમાં અહીંયા આવે છે 2 કલાક માટે અને પાછો બારડોલી જાય છે. અને સળંગ 2 કલાક ઊભા માર્કર અને બોર્ડ સાથે એ તમને શિક્ષણ આપે છે. તો એ પૈકીનું આપણે તો કશું જ નથી કરતા. આપણે તો માત્ર આપણા વિસ્તારમાં, આપણી સ્કૂલમાં રહીને આ કામ કરવાનું છે. અને ત્યારે તમારી અંદરનો જો માણસ જાગે નહીં ને, શિક્ષક જાગે નહીં ને, તો આઈ એમ સોરી, મારે કહેવું પડે કે તમારે શિક્ષક તરીકે રાજીનામું આપી દેવું. એટલે આજે મારા પ્રિય ગઝલકારો અહીંયા ઉપસ્થિત છે, જેમને મેં ઘણી વખત વાંચ્યા છે. એમની સાથે જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે મને પહેલો વિચાર પણ તમારા બધાનો આવ્યો, કારણ કે એક કિસ્સો મેં એવો થોડોક સાંભળ્યો હતો. સોરી, મારા સમય કરતાં થોડોક વધારે લઉં છું. કે હર્ષ બ્રહ્મભટ્ટ સર, આપને ખ્યાલ છે, ગઝલો લખે છે, કવિતાઓ લખે છે, હર્ષ બ્રહ્મભટ્ટ. એમની કોઈ કવિતા આપણા 9 થી 12 ના કોર્સમાં આવે છે ગુજરાતીમાં. હર્ષ બ્રહ્મભટ્ટ સરે એકવાર અમારા શિક્ષણના એક અધિકારીને કીધું કે મારી આ કવિતા આ ધોરણમાં ભણાવવામાં આવે છે, મારે કોઈ સ્કૂલમાં જઈને જોવું છે કે શિક્ષક એ કવિતા કઈ રીતે ભણાવે છે. તો અધિકારીએ કીધું કે તમે કોઈ સ્કૂલ પસંદ કરી. એટલે કે ના, એવું નહીં, ત્યાં મારી ઓળખ નહીં આપવાની. હું અજાણ્યા માણસની જેમ જઈને ત્યાં બેસીશ અને ખાલી જોઈશ કે શિક્ષક કઈ રીતે ભણાવે છે. એ અમદાવાદની એક સ્કૂલમાં ગયા, પાછલી બેન્ચ ઉપર જઈને બેસી ગયા. એમનો કોઈ પરિચય અધિકારી સાહેબે આપ્યો નહીં કે આ કોણ બેઠા છે. શિક્ષકે કવિતા ભણાવવાની શરૂ કરી. તમે વિચાર કરો, આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં લેખકનો ફોટો હોય છે. એ લેખક આ ક્લાસ વચ્ચે બેઠેલા હોય તો આપણે ઓળખી શકીએ કે નહીં ઓળખી શકીએ? એ શિક્ષક નહીં ઓળખી શક્યા. અને પછી એમણે જે કવિતા ભણાવી, હર્ષભાઈ 5 જ મિનિટમાં બહાર નીકળી ગયા અને અમારા પેલા અધિકારીને કીધું કે મને આજે મારી કલમ તોડી નાખવાનું મન થાય. હું કે પાઠ્યપુસ્તક મંડળને લખીશ કે મારી ગઝલો કે મારી કવિતાઓ હવે પાઠ્યપુસ્તકમાં ન લેશો. એનું જે ખૂન થતું હું નહીં જોઈ શકું, એના અર્થનું ખૂન થતું, એના ભાવનું ખૂન થતું હું નહીં જોઈ શકું. આ સાચો બનેલો કિસ્સો મહેશભાઈ મહેતા સાહેબે કીધો. એટલે જ્યારે મોટા ભાગે ગદ્ય તો આપણે ભણાવી દઈએ છીએ, વાંચી જવાનું હોય છે, પણ જ્યારે કવિતા કે ગઝલ, કવિતા તો તોય સરળ પડે છે, પણ ગઝલમાં બહુ તકલીફ થાય છે. દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. આ શાયરીનો અર્થ, આ શેરનો અર્થ કોઈ પણ શિક્ષકને પૂછો તો એ અર્થ એક જ અર્થ બતાવશે અને એ અર્થ ક્યાં લખેલો હશે? નવનીતની અપેક્ષિતમાં કે નવનીતની ગાયન. એટલે આપણે છે ને ગુજરાતી કવિતાઓ અને ગુજરાતી ગઝલોને નવનીત અને ભાવિકની નજરે જોતા થઈ ગયા છે. હવે ખરેખર ગઝલ કાવ્ય પદ્ય તો એવું છે કે એમાં તો આઉટ ઓફ ધ બોક્સ તમે ગમે તે વિચારી શકો.
તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહારાની તરસથી. આપણા અહીંના જ કવિ છે સુંદરમ. હવે આ કોને ઉદ્દેશીને લખ્યું છે? પ્રેમીએ પ્રેમિકાને, કોઈ એક હોય જ ન શકે આનો જવાબ. ઉમાશંકર જોશી. આનો જવાબ કોઈ એક હોય જ ન શકે. તમારા જીવનમાં જેટલી તીવ્ર ઝંખનાઓ છે બધી જ આમાં આવી જાય. એક છેડો તમે છો, બીજા છેડે તમારી બધી જ તીવ્ર ઝંખનાઓ આવી જાય. આ તમે કહો છો શાળામાં બાળકને ક્યારે એવો પ્રયોગ કરાવ્યો છે કે બાળક આમાં કેટલી ઝંખનાઓ રજૂ કરે છે? કારણ કે આપણે તો નજર કઈ પેલા ચશ્મા કયા પહેર્યા છે? નવનીતના અને ભાવિકના ચશ્મા પહેર્યા છે. અને એટલે મને એવું લાગે જ્યારે અદમ સાહેબને હું મળી ત્યારે કે સાહેબને વિનંતી કરું કે મારા શિક્ષકોને પહેલા તો પઠન કઈ રીતે કરવું ત્યાંથી શરૂઆત થાય. પઠન ઉપર બહુ આધાર રાખે છે. પઠન કરતા જો આવડે ને તો કાવ્ય તરત સમજાઈ જાય. એટલે પઠન કઈ રીતે કરવું, રસાસ્વાદ કઈ રીતે કરાવવું, ત્યાંથી તમારું શિક્ષણ અત્યારે ચાલુ થશે. અદમ સાહેબ આપણા આજના ગુરુજી છે અને સાથે સાથે બેન પણ ઉપસ્થિત છે, અઝીઝભાઈ પણ છે, આપણા ઇતિહાસભાઈ પણ છે. તો એમની પંક્તિઓ પણ વચ્ચે વચ્ચે આપણે સાથે સાથે માણતા જઈશું. એટલે માણતા જઈશું અને શીખતા જઈશું. અને એક મેં સાહેબની એક પંક્તિ 2-3 દિવસથી શોધી રાખી હતી. સાહેબની ગુજલી પંક્તિ છે. ગુજલી શું એ સાહેબ સમજાવશે. વિશ્વ આખું છે હોરર જેવું. એક પળ અહીં સ્કેરી છે. એક પળ અહીં સ્કેરી છે. વિશ્વ આખું છે હોરર જેવું. એક પળ અહીં સ્કેરી છે. વિશ્વ આખું છે હોરર જેવું. પેન્સિલ માર્ક જેવું સ્મિત મારું. પેન્સિલ માર્ક જેવું સ્મિત મારું. રૂસણું તારું ઇરેઝર જેવું. તો હવે હું વચ્ચેથી ખસી જાઉં છું. સાયન્સ એજ્યુકેશન ચાલુ થાય છે. જોરદાર તાળીઓ. મેડમે માતૃભાષા બચાવવાનું ઘણું સરસ વાત કરી છે. હવે આપણે આડમ સાહેબને જ અહીંયા બોલાવીશું. સર એટલું જરૂરી, 1-2 મિનિટ સાહેબ, એટલું જરૂરથી કહીશ આપના માટે કે आंधियों से न बूझो ऐसा उजाला हो जाओ, वो नवाजे तो जुगनू से सितारा हो जाओ. आंधियों से न बूझो ऐसा उजाला हो जाओ, वो नवाजे तो जुगनू से सितारा हो जाओ. एक कतरा हूँ मुझे ऐसी सिफत दे मौला, एक कतरा हूँ मुझे ऐसी सिफत दे मौला, कोई प्यासा दिखे तो दरिया हो जाओ. તેને આપણી માતૃભાષાના મહિમાની વાત કરી. મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે. મુસાફાના લીધો ટપ્પો હજુ પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટોપો અહીં છાતીમાં રાખ્યો છે. મુસાફાના લીધો ટપ્પો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કઈ એકના પૂંજ્યા ગઢાની દૂર ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં તો ડૉક્ટર રઈસ મંડિયા
હું આ મંતવ્ય મને યાદ આવ્યું, એમને સાંભળતો અને માતૃભાષાની એમને જે વાત કરી અને મહિમાની જે વાત કરી એને આધારે ન ગળા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ કે પતન સુધી, ન ગળા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ કે પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેઘના મન સુધી. આ જે શેર છે એ જે ગઝલનો શેર છે એ આપણા 10મા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એ ગઝલ છે 113માં પાની, અને એ ગઝલની આપણે ચર્ચા કરવાની છે. કવિતાનું આ પ્રયોજન છે કે કવિના હૃદયમાં જે સંવેદન જાગે એ શબ્દો દ્વારા એ આપણા સુધી પહોંચાડે. એટલે આજ એનો હોય એનો આનંદ છે. લાગણીનું એક ખીલ્યું છે કમર ને એ જ તો મહેફિલનો સરદાર છે. લાગણીનું એક ખીલ્યું છે કમર એ જ તો મહેફિલનો સરદાર છે. ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે. માતૃભાષા નિમિત્તે આપણું આજે મળવું અને આપણી માતૃભાષાને સેલિબ્રેટ કરવી, એને ઉજવવી, એ જ આપણા માટે એક ઉત્સવ છે અને એક તહેવાર છે. એ તક બેને મને જે આપી એ માટે ખરેખર હું મારો આનંદ વ્યક્ત કરું છું. અને આપ સૌને મળીને હું ખૂબ જ આનંદ અનુભવું છું. આપણે વર્ગ શિક્ષણની થોડી વાત કરીએ કે ગઝલને આપણે કઈ રીતે વિદ્યાર્થી સુધી પહોંચાડીશું. તો ત્યાં બ્રિટનમાં એમનું જે વર્ગ શિક્ષણ છે એની ક્લાસરૂમ પ્રેક્ટિસિસ એ એના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ બહુ ટૂંકમાં પહેલાં હું તમને એ કોઈ પણ વિષય હોય અને કોઈ પણ વિષયાંગ હોય, એનો કોઈ ટોપિક હોય, એટલે સાયન્સ હોય, મેથ્સ હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, તો એમાં આ 3-4 શબ્દો છે અગત્યના. એમાં એક છે પ્રોસેસ, PROCESS, અને ગુજરાતીમાં આપણે કહીએ પ્રક્રિયા. અને બીજો છે પ્રોડક્ટ, એટલે વિદ્યાર્થી જે પ્રાપ્ત કરે તે. એટલે આપણે ગઝલ શીખવવાની છે વર્ગમાં, અને એ ગઝલમાંથી વિદ્યાર્થી શું પ્રાપ્ત કરશે. એટલે ગઝલનું જે વિષય વસ્તુ છે એનું કન્ટેન્ટ એને એ કઈ રીતે આત્મસાત કરશે, અને ગઝલનું જે આકાર છે, ફોર્મ છે, બંધારણ છે, એની સમજ એ કઈ રીતે કેળવશે. આ બે વાતો છે. એટલે મેં જે આ શીટ તૈયાર કર્યો એમાં ગઝલમાં જે આપણે ટર્મિનોલોજી વાપરીએ એ શબ્દોનો આપણે પ્રયોગ કરીએ ગઝલ સ્વરૂપમાં, તો એમાં સૌથી પહેલાં તો પહેલી જે પંક્તિ હોય, બે લીટીઓ, એના વિશે આપણે વાત કરીએ. તો ત્યાં લખેલું છે મતલા. મતલા એટલે ગુજરાતીમાં પૂર્વ કરી. એટલે ગઝલની જે શરૂઆત થાય, આરંભમાં જે બે લીટીઓ લખે એને એ મતલા કહે છે, પૂર્વ કરી. અને એને છેડે જે આવે છે એ અંત્યાનું પ્રાસ, એટલે એ રદીફ કહીએ આપણે. એ એક શબ્દ હોય એટલે શબ્દ ગુચ્છ હોય, અને અહીંયા છે સુધી, એ સુધી રદીફ. રદીફની આગળ જે આવે અનુપ્રાસ એને કાફિયા કહે છે, અને જે અહીંયા છે મિલન. મિલન છે. તો આ જે કાફિયા જે પ્રયોગ મિલન એ અન ઉચ્ચારનો કાફિયા છે. એટલે હવે આ કાફિયા જે છે એ દરેક બીજી લીટી આવશે, ચોથી આવશે, છઠ્ઠી આવશે, આઠમી આવશે, 10મી આવશે, ઓકે.
અને એ અન ઉચ્ચારનો હોય. એટલે પહેલી લીટી તો એમાં આપેલી છે કે પહેલી લીટી છે કઈ છે? દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. એટલે જુદાઈ અને મિલન એનો કોન્ટ્રાસ્ટ કવિએ અહીંયા બતાવ્યો. દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મને શત્રુઓ લલન સુધી. ના કયો શબ્દ હશે ત્યાં એ તમે નથી ગયો ઝડપ વજન આવશે. બધા એગ્રી. પુસ્તક ખોલ્યું નથી ને? સારું. તો સ્વજન બરાબર છે. હવે એ સ્વજન છે એવું કઈ રીતે તમને ખબર પડ્યા? એ કોઈ એક આપણે જ્ઞાની મુદ્દા કરતા હોય તો જનરલી સ્વજન હોય બધા થતા હોય એટલે લાગણીમાં વ્યક્ત થાય. હા, અને બીજું છે પેલો જે કોન્ટ્રાસ્ટ છે કે એક તો જુદાઈ અને મિલન, એ કોન્ટ્રાસ્ટ. બરાબર? એટલે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. જુદાઈ અને મિલન અને શત્રુ પછી કોન્ટ્રાસ્ટ આવે સ્વજન. શત્રુ હોય તો સ્વજન. હવે અત્યારે તો ભેદ નથી બહુ શત્રુ અને સ્વજનમાં. કવિઓ એવું કહે છે અને એ બરાબર હોઈ શકે, પણ એ કહે છે કે જરદ માટલી કહે છે કે કાપી કાપી એના ટુકડાઓ કરી નાખે સ્વજન. હવે સ્વજન તો આવું કરે નહીં, પણ એમને અનુભવ થયો છે. એ કહે છે કે કાપી કાપી એના ટુકડાઓ કરી નાખે સ્વજન, કોઈ પણ આંસુ ન સારે ના કરે કાપે રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું, લાશ જો સોનું બની જાય તો ના પામે. તો આ લાશને પણ ટુકડા કરી અને વેચી ખાય એ સ્વજન, એવું ગરનભાઈ કહે છે. મારો અનુભવ પણ ગનીભાઈ કહે છે, ગની વાત જેમની આ ગઝલ છે કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ધારીને લઈ જશે મને શત્રુ સ્વજન નથી. પછીનું કાફિયા શું હશે? ન ગળા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ કે પતન સુધી, અહીં આપને જમવું હતું ફક્ત એક તો બધા કાફિયાઓ તમે શોધી કાઢ્યા કે? બરાબર. એટલે આપણા વિદ્યાર્થીઓ જો આટલું કરે તો એ અડધા બની રહેવાના થઈ ગયું. કેમ કે કાફિયા એમને જડી ગયા. રદીફ તો આપેલો જ છે, સુધીનો જે રદીફ છે એ ત્યાં આપેલો છે. તો એના પછીની જે રીતિ છે એ બરાબર. તો આ કાફિયા જો આપણે એને આપીએ ટીચર, એના બદલે એ પોતે શોધી કાઢે તો એ પ્રક્રિયા છે, એનો એક પ્રોસેસ થયો અને વિદ્યાર્થી આમાં ઇન્વોલ્વ થયો. આ જે ગનીભાઈએ લખતી વખતે જે મથામણ કરી હશે એ તમે હમણાં કરી. બરાબર. એમને કાફિયા, કિરણબેનને ખબર છે કે કાફિયા શોધવા માટે એનું લિસ્ટ બનાવવું પડે અને હવે આ કાફિયાને કઈ રીતે આમાં પ્રયોજીશું એ વિચારવું પડે અને એ રીતે એમનું ચાલે. તો અહીંયા જે કાફિયા છે એ કોઈ એક ભાઈ બોલી દે બધા અને પછી આપણે ટેલી કરી દઈએ કે બધા એ જ લખ્યા છે કે નહીં. એ આપ કરશો તમે? હા બોલો. પહેલો કયો છે? દિવસો જુદાઈ જાય છે એ જશે જરૂર લઈ જશે સ્વજન. બરાબર છે? સ્વજન મન સુધી એટલે મન આવી ગયું. તમે હા બરાબર. હા
એ નયન કઈ રીતે આપ્યું? અસુર છે. હા, અસુર છે એટલે એને નયન સાથે સમજો. ચોરસ વાર કિરણ અને હૃદય છે એને નયન એટલે હૃદયથી નયન સુધી મૂળમાં ના મળશે. તમે જે ઘડી રહો અંગ પર અમે સર રહીએ કપન છીએ. કપન છે. એટલે તમે રાગ રાણીના ચીડ છો, અમે રંગ નાળની સુંદરી. તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ લઈએ કફન. એટલે બે ઘડી અને કફન જીવનના અંત સુધી સાથે રહીએ તો ત્યાં કફન કાફિયા છે. બરાબર છે. અને છેલ્લે જો હૃદયની આગ વધી બની તો ખુદ ઈશ્વરે કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન પહોંચે અગન. એટલે આગ અને અગન અને પવન અને અગન એટલે મૃત્યુ થયું. જ્યારે દર્દ વધી ગયું ત્યારે એમનું મૃત્યુ થયું અને કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન પહોંચે અગન. તો આ પ્રવૃત્તિ જો આપીએ નાની આપણે વર્ગમાં તો એનાથી ગઝલનો અર્થ પણ ખુલે અને એમને કાફિયા રદીફની બરાબર સમજ આવે અને કદાચ એ ઘેર જઈ અને એકાદ બે શેર લખે એમ પણ બને. કેમ કે આપણા પાઠ્યપુસ્તકમાં કહ્યું છે કે તમારી પ્રાર્થના સભામાં કવિ સંમેલન કરો અને શાયરોને સાંભળો કવિઓ. પણ એમાં કવિઓ માટે થોડી સમય મર્યાદા રાખવી. કવિઓ છે એમને માઇક આપો અને તમે થોડી વાહ વાહ કરો તો પછી ક્યારે બંધ થાય એ કહેવાય. અમારી એક વાત આવે છે નસરુદ્દીનની કે કઈ નદી કિનારે તરતા અને એમાં મેં પગ લક્ષ્યો એટલે પાણીમાં નદીમાં પડ્યા. તરતા આવડે નહીં એટલે ડૂબવાની તૈયારી. એમાં કોઈ યુવક ત્યાંથી જતો હશે કબે ઠેરો અને ધારી વધેલી અને જબ્બો પહેરેલો ડગર વગર થોડો. તો એણે નસરુદ્દીનને બચાવી અને એને નદીમાંથી બહાર કાઢ્યા. એટલે આપણે કપડાને આટલી તરફ સાફ કરી અને કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે મારો જીવ બચાવ્યો અને મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો. હવે ભાઈ હતા કવિ અને છેલ્લામાં બે ત્રણ ડાયરીઓ હતી એમની કવિતાની. એટલે એમને થયું કે આ ચાન્સ બરાબર સારો છે એટલે એમણે ડાયરી કાઢી અને કહ્યું કે હું કવિ છું અને આ બધા કાવ્યો મેં લખ્યા છે તો તમે સમજો. હવે આનાથી ના પડાય ને એટલે કહ્યું કે સમજાવો. એટલે ઇરશાદ કહે છે ઇરશાદ એટલે એમણે ચાલુ કર્યું. એટલે એક કાવ્ય, બીજું કાવ્ય, ત્રીજું કાવ્ય, ચોથું કાવ્ય. આમને કંટાળો હોય પણ કંઈ બોલાય નહીં. તો પછી જ્યારે ઘણા બધા કાવ્યો સંભળાવ્યા એટલે એમણે કહ્યું કે મારી એક વિનંતી છે હવે. એટલે આને એમ કે દુબારા કહેતા હશે, વન્સ મોર કહેતા હશે. તો કે હા બોલો બોલો શું વિનંતી છે? તો કે એક કામ કરો મને નદીમાં ફેંકી દો ને હવે કાઢશો. તમે ના કાઢશો આ બચાવશો નહીં. એટલે કવિતા એને જે કહ્યું કે જો બરાબર રીતે ના શીખવા તો કવિતા માટેનો જે રસ વિદ્યાર્થીઓમાં પેદા થવો જોઈએ એ પેદા ના થાય. બલકે એને કવિતા પ્રત્યે થોડી કંટાળાજનક લાગે એવું બને. કેમ કે ગમે તેવો હર્ષભાઈની એમણે વાત કરી બેને હર્ષભાઈ તો એક વર્ગમાં મેં જોયું કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે એવી પંક્તિ છે. તો એ શિક્ષકે વાંચી અને પછી પ્રશ્ન તો પૂછવાનો હોય કેમ કે આપણી એ જ પદ્ધતિ છે કે આપણે વાંચીએ પછી વિદ્યાર્થીને કે હવે તમે મૂક વાંચન કરો. તમે યુ રીડ અને સાયલન્ટલી એન્ડ આઈ વિલ આસ્ક ક્વેશ્ચન. એટલે તું મેં જાગું તું શોધ એવી વાત થાય. તો આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે અને
શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે કયું ઝરણું ઉતર્યું છે સ્વર્ગેથી? તો કયું વિદ્યાર્થીઓએ પ્રસ્તાવ તો કયું કઈ રીતે ઉતર્યું છે? તો એ જવાબ કોઈને આવ્યો નહીં વિદ્યાર્થીઓ. એટલે એમણે ફરી પૂછ્યું કે આ ઝરણું કઈ રીતે ઉતર્યું છે? તો એ કોઈ વિદ્યાર્થીએ જવાબ ના આપ્યો. એટલે શિક્ષકે સહેજ ચીડાઈને કહ્યું કે અરે વિપુલ એટલે પુલ વગર ઉતર્યું છે. તો આમાં એને એક તો ગઝલમાં રસ જાગે, એ ગઝલ પ્રત્યે એનો રસ જાગે અને એ પોતે કંઈક સર્જન કરતો થાય, એની થોડી ક્રિએટિવિટી ડેવલપ થાય. એમાં બહુ નહીં તો એ અડધી પંક્તિ આપી અને એ પૂરી કરે. આપણે ત્યાં કાફિયા છોડી દઈએ અને એ પોતે શોધી કાઢે કે આમાં કાફિયા કયો શબ્દ કવિએ આમાં ઉપયોગમાં લીધો છે અને એ રીતે થાય. રમેશ પારેખની એક પંક્તિ છે કે હું તમને કહું અને તમે એ શબ્દ લખો. એ કહે છે કે એક છોકરી ન હોય, છોકરી એટલે સમજ્યા ભાઈ, એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ખાલી જગા થઈ જાય છે. હવે એ કયો શબ્દ એને પ્રયોગ્ય છે એ મને કહો. એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ખાલી જગ્યા થઈ જાય છે. બોલો. ગરીબ બની જતા હોય. તમે વાંચેલી એ પંક્તિ ડાયરીમાં નોંધેલી છે જો, અને મેં હવે પણ નોંધી છે. એટલે એ વાત થઈ પણ કેટલો સરસ શબ્દ પ્રયોગ એને કર્યો છે. હવે ઘણા ઓછાને ખ્યાલ આવે બરાબર, અને એમણે નોંધી એટલે કે એમને એ ગમી એ પંક્તિ. તો આપણા વિદ્યાર્થીઓ છે એ પણ આવી પંક્તિઓ નોંધતા થાય, એમને ડાયરી રાખે, એમને ગમતા જે શેર હોય, જે પંક્તિઓ હોય તો એ નોંધતા થાય અને એ રીતે કવિતામાં એમનો રસ નાખે અને પછી એ વિકસતો થાય. તો આ બહુ સારી પ્રક્રિયા છે. આ રીતે જો આપણે કરીએ ને તો એ બે ત્રણ શબ્દો જે ત્યાં ઉપયોગમાં લે છે આપણે વર્ગ શિક્ષણની પ્રક્રિયા માટે, એમાં એક આ પ્રોડક્ટ છે, એક પ્રોસેસ છે. એટલે વિદ્યાર્થી જે પ્રાપ્ત કરે એના કરતાં એ કઈ રીતે પ્રાપ્ત કરે છે એ અગત્યનું છે, કે કઈ પ્રક્રિયામાંથી એ પસાર થાય. હવે એમાં ઇન્ટરેક્શનની વાત આવે કે વર્ગમાં વિદ્યાર્થીઓનું જે ઇન્ટરેક્શન છે એટલે પરસ્પરનું જે મથામણ છે, તો એમાં નંબર 1 ટેક્સ્ટ સાથે કે એને કવિતા કેટલી વાર વાંચી. હવે તમારે કાફિયા શોધવાના હતા એટલે તમે 3-4 વાર વાંચી. દરેક પંક્તિને દરેક શેરને આપણે કાફિયા માટેનો શબ્દ શોધવાનો થાય એટલે એને અનેક વાર વાંચવું પડે છે કે અહીંયા આ કયું છે તો આ શબ્દ હશે, આ કયું છે આ શબ્દ. એટલે એ નંબર 1 ટેક્સ્ટ એ વારંવાર વાંચે. બેને જે કહ્યું એનું ગાઈડ વાંચે એવું નહીં, એ મૂળ કૃતિ વાંચે અને એની સાથે મથામણ કરે. તો એક નંબર 1. નંબર 2 ટીચર સાથે એનું જે ઇન્ટરેક્શન થાય છે, એટલે આપણે ટીચર તરીકે જે વાતચીત કરીએ તે અને એનો જે રિસ્પોન્સ હોય, પ્રતિભાવ હોય તો તે, અને થોડું પેર વર્ક આપીએ. એટલે અહીંયા તો ફોટોકોપીની સગવડ હતી એટલે દરેકને એક પેજ આપ્યું, નહીં તો સામાન્ય રીતે 2 જણ વચ્ચે એક પેજ આપીએ, એ ચર્ચા કરે અને એમાં થોડું ઝઘડો પણ થાય. કેમ કે ઇસ્માઇલભાઈ કહે છે કે ના અહીંયા તો આ જ કાફિયા આવે, અબ્દુલભાઈ કહે છે કે ના ના આ ના આવે, મને લાગે છે આ આવે. તો એ પણ શીખવાનો એક પ્રક્રિયાનો એક ભાગ જ છે. એમની વચ્ચે જે કંઈ ચર્ચા થાય, વિવાદ થાય તો એ રીતે પણ એ શીખતા રહે. તો આ જે પ્રક્રિયા છે એ અગત્યની છે. એમને પેર વર્ક આપીએ અને ગ્રુપ વર્ક આપીએ વિદ્યાર્થીઓને, એકબીજા સાથે ચર્ચા કરવાની એમને થોડી તક મળે. પેલા નસરુદ્દીનની વાતમાં આવે છે શિક્ષકો તો બેને કહ્યું એમ રસ્તો શોધી કાઢો. એમની પાસે
રસ્તો હોય એટલે એ શિક્ષક થયા અને પહેલા ધોરણ આચાર્યને ખબર કે આ કંઈ બહુ કામ કરે નહીં એટલે એને પહેલું ધોરણ સોંપ્યું કે તમે પહેલું ધોરણ ભણાવો. હવે 4-6 મહિના થયા છે અને કોઈ શિક્ષિત વાલી એમનું બાળક પણ આ ક્લાસમાં ભણે તો એમને થયું કે હું જરા જઈ અને તપાસ કરું કે મારો જે સન છે, દીકરો છે, એ અભ્યાસમાં કેવી પ્રગતિ કરે છે, એનો અભ્યાસ કેવો ચાલે છે. એટલે જઈને પૂછ્યું કે આ મારો દીકરો છે એનો અભ્યાસ કેવો ચાલે છે. એટલે આ ટીચરે કહ્યું નસરુદ્દીને કે બહુ સરસ એનો અભ્યાસ ચાલે છે અને પ્રગતિ થઈ રહેલી છે. એટલે વાલી શિક્ષિત હતા એટલે એમને થયું કે હું થોડી એની પરીક્ષા કરું, ટેસ્ટ કરું. એટલે એણે બાળક છોકરાને કહ્યું કે ઊભો થા અને કહ્યું કે 8 ને 6 કેટલા થાય, 8માં 6 ઉમેરે એટલે છોકરાએ બહુ હિંમતથી કહ્યું કે 40. 8 ને 6 40. તો વાલી થોડા ચીડાયા અને કહ્યું કે આપણે આ છોકરાને હું પૂછું છું કે 8 ને 6 તો એ તો કહે છે 40 અને તમે લોકો કહો છો કે એ તો પ્રગતિ કરી રહ્યો છે અભ્યાસમાં બરાબર. તો આ ટીચરે કહ્યું કે હા બરાબર છે કેમ કે ગયા મહિને 80 કહેતો હતો. એટલે પ્રગતિ આ રીતે પણ થાય કે 6-8 મહિને એ 14 સુધી આવશે પણ આ રીતે નહીં. એને જે કહ્યું એ રીતે નિષ્ઠાપૂર્વક જો ખરેખર આપણે વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ તો એમાં થોડી ઇન્ટરેક્શનની વાત આવી. તો આ બહુ સારી સમજૂતી છે કે આપણે વર્ગ શિક્ષણ જે છે એને ઇફેક્ટિવ બનાવવા માટે, અસરકારક બનાવવા માટે. બીજી વાત કે લર્નર સેન્ટર્ડ કરવું પડે. એટલે અત્યારે નોર્મલી ટીચર ડોમિનેટેડ હોય છે એટલે શિક્ષક વધુ સમય દે, એ બોલે, વિદ્યાર્થીઓ સાંભળે અથવા સાંભળવાનો દોડ કરે, ઢોંગ કરે, ના પણ સાંભળે પણ એવું બતાવે કે અમે સાંભળીએ છીએ અને શિક્ષકને જે કંઈ કહેવાનું હોય એ પોતે કહે. તો તે માટે એ લોકો 80-20 ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે કે 80% કામ વિદ્યાર્થીઓ કરે અને 20% શિક્ષક કરે. પણ એના માટે શિક્ષકે ઘેર તૈયારી વધારે કરવી પડે. તમારે જે પ્રવૃત્તિ આપણે આપવાની હોય એમને એની તૈયારી આપણે બરાબર રીતે કરવી પડે એટલે આપણું કામ ઘરે થાય અને પછી વિદ્યાર્થીઓ વર્ગમાં કામ કરે. એટલે એ રીતે 80-20ની જે ફોર્મ્યુલા છે તે. તો ગઝલ જો કદાચ આ રીતે એમને આપણે ભણાવીએ 10મા ધોરણમાં તો આ ગણીભાઈની જે ગઝલ છે એ આત્મસાત કરે વિદ્યાર્થીઓ કે આમાં જોડાઈ અને મિલનની વાત આવી છે એક જગ્યાએ. બીજું રાજરાણી અને રંગનાળ તો એની વાત આવી છે. અને અહીં આપણે જો જોવું હતું ફક્ત એક વેગના મન સુધી એની વાત આવી છે. દરેક શેર એ સ્વયં પર્યાપ્ત હોય છે એટલે એને બીજા શેર સાથે કોઈ સંબંધ નહીં, અર્થની રીતે. એટલે આપણે શેરનો જ અર્થ એને પૂછવો પડે કે આ જે શેર છે એમાં કવિએ કયો ભાવ વ્યક્ત કરે છે. બરાબર. તો એમાં જુદાઈની વાત આવી, મિલનની વાત આવી, એમાં પશુઓ ધૂળમાં ના મળે એની થોડી એમણે વાત કરી. અને છેલ્લું જે મક્તા છે એટલે છેલ્લી કરી જેને મક્તા કહે છે એમાં તખલ્લુસનો ઉપયોગ કર્યો. ગની એ એમનું તખલ્લુસ છે. એટલે જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગઈ કે પવન ન પહોંચે અગન સુધી. તો એ મક્તાનું થયું, પેલું બટલાનું થયું, પૂર્વ કર્યું. અને છેલ્લી જે છે જેમાં તખલ્લુસ આવે એ મક્તા એને કહે છે. ત્યાં ગઝલ પૂરી થાય છે. તો હવે આનો કોઈ પ્રશ્ન હોય તો મને કહો, કેમ કે ગઝલ જો આ રીતે શીખવીએ તો 10મા ધોરણમાં બીજી પણ ગઝલ છે અશોક ચાવડાની છે. અશોક ચાવડા છે
હવે એનો રડીફ કયો છે એ કહો મને, તમે કહો. 10માના પાઠ્યપુસ્તકમાં ગુજરાતીમાં એક ગઝલ આ છે ગણી ગણી વાળા, અને બીજી ગઝલ છે અશોક ચાવડા, એમની દીકરી છે. બરાબર? એનો જે રડીફ છે એ દીકરી છે. એટલે બદલામાં પહેલી લીટીમાં દીકરી આવે, બીજીમાં દીકરી આવે, પછી શેરની ચોથી લીટીમાં દીકરી આવે, છઠ્ઠીમાં દીકરી આવે, આઠમીમાં દીકરી આવે. એ રીતે એ રડીફ એમાં આવતો જાય છે એ ગઝલમાં. તો આટલી ગઝલની વાત થઈ. હવે આમાં કોઈ પ્રશ્નો તમારા હોય તો મને કહો, તો આપણે એની ચર્ચા કરીએ. ગઝલ સંદર્ભે આપના તરફથી કોઈ પ્રશ્નો હોય તો તમે હાઉસ ઇઝ ઓપન ફોર ક્વેશ્ચન, તમે પૂછી શકો છો. ગઝલના બંધારણ વિશે થોડો પ્રકાશ પાડો. બંધારણ વિશે, છંદ અને એના વિશે થોડું. ગઝલના બંધારણમાં એટલે એનો આકાર, એનું ફોર્મ, FORM, ફોર્મ. તો એના બંધારણમાં એક તો આજે આપણે ચર્ચા કરીએ આવે કે બદલા હોય, મક્તા હોય, રડીફ હોય, કાવ્ય અને પછી છંદ. તો એ અરબી છંદોમાંથી આવે છે અને લગભગ 360 જેટલા છંદો છે. ગુજરાતીમાં મોટે ભાગે 15-20 છંદોનો ઉપયોગ થાય અને એ શ્રુતિ મેળ છે. એટલે માત્રા મેળ નથી, અક્ષર મેળ નથી, શ્રુતિ મેળ. લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ. એટલે આદિલ મનસુરીનો શેર છે કે આપનું મુખ જોઈ મનમાં થાય છે, આપનું મુખ જોઈ મનમાં થાય છે, ગા લગા ગા, ગા લગા ગા, ગા લગા. એ વાત છે કિરણબેન. આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. એમાં ગા લગા ગા, ગા લગા ગા, ગા લગા. એ વાત છે. એટલે કિરણબેન જ્યારે ગઝલ લખતા હશે ત્યારે એમના મનમાં આ છંદ છે. હવે એનો તમારે અરબી શબ્દો યાદ રાખવા હોય તો લોકો ના રાખવા હોય તો કોઈ જરૂર નથી. ફાયદા 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 એવા અરબી શબ્દો તો એની કઈ જરૂર નથી. એ તો યાદ ત્યારે રાખવાના કે આપણે બીજાઓને થોડો ઇમ્પ્રેસ કરવા હોય કે જો અરબી શબ્દો પણ મને આવડે છે. બાકી આપણે ગા લગા ગા, ગા લગા ગા, ગા લગા. આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. એ ગઝલનો જે છે એ રીતે અનેક છંદોમાં ગઝલ લખાય છે. એ એનું બંધારણ છે. એ તમે છંદો તમને મળશે. લઘુ ગુરુ નોર્મલી ગઝલમાંથી એ રીતે બને છે કે પ્લેન આલ્ફાબેટ હોય, ક ખ ગ ઘ ઘ, કાના માત્ર વગર હોય તો એ તો લઘુ ગણાય. હવે કાનો હોય તો એ ગુરુ ગણાય છે, પણ બે લઘુ હોય તો એ ગુરુ ગણાય. એટલે મન એને ગુરુ પણ ગણાય અને મ ન બોલો તો એ લઘુ લઘુ એ રીતે પણ ગણાય. એટલે ગઝલમાં આટલી છૂટ છે. એ રીતે
દીર્ઘ ઉ હોય તો એ રસ્વ ઉ હોય તો લઘુ ગણાય, રસ્વ ઈ હોય તો લઘુ ગણાય, દીર્ઘ ઈ હોય તો એ એટલું છે. અને થોડી છૂટ પણ રહે છે તો લઘુ ગુરુમાં. સર જો દોઢ અક્ષર હોય, અશ્વ હોય દાખલા તરીકે અશ્વ, તો અને લઘુ ગણવો અને સ્વને ગુરુ અશ્રુઓ. હા, એટલે થોડા અક્ષર જો પછી આવતો હોય તો આગળના અક્ષર ઉપર ભાર આવે છે, જી, એટલે એટલે અગુરુ થઈ જાય. અશ્રુ એટલે અ ઉપર ભાર આવી ગયો ને તમારે પેલું બોલવા માટે, સ્ટ્રેસ. એટલે અગુરુ ગણાય. અશ્રુ એટલે ગુરુ લઘુ, એ રીતે ગણાય છે. એટલે આપણે બહુ છૂટ હોય છે એમાં ગઝલના જે લઘુ ગુરુ હોય એમાં. અને એટલું જ બંધારણ છે. તમે ગઝલ જો લખવી હોય તો એટલું બંધારણ છે. એટલે આ જે શેર છે એ તો આપણે જે પંક્તિ ગઝલની વખતે બે લીધી એને શેર કહે છે. અને ગઝલમાં 5 શેર હોય, 7 હોય, 9 હોય, 11 હોય. એ કવિ નક્કી કરે કે કેટલા શેરની ગઝલ એને કરવી છે, પણ 5 ઓછામાં ઓછા હોય છે અને એથી વધારે શેર હોય તો એને શેર કહે છે, એ પંક્તિ. અને શેરની એક લીટી જે છે એને મિશ્રા કહે છે, જે આપણે અહીંયા લખેલું છે મિશ્રા. પહેલો મિશ્રા જે છે એને મિશ્રા ઉલા કહે છે, પણ એ યાદ રાખવાની બહુ જરૂર નથી. પહેલો અને બીજો એટલું યાદ રાખવા તો એ પૂરતું છે. એટલે બે મિશ્રા મળીને એક શેર. અને શાયરી જે બેન કહે છે એ કવિતા માટેનો શબ્દ છે. શાયરી એટલે એ જનરલ છે કે શાયર એટલે કવિ અને શાયરી એટલે કવિતા. કવિતા. હા. નમસ્કાર આપ સૌને. પણ ગઝલમાં જે છેલ્લા વક્તા રચનામાં શેરમાં જે પોતાનું નામ કવિ વાપરે છે તખલ્લુસ, તો મારો પ્રશ્ન એ છે કે તખલ્લુસને પણ નગાત્મક ઉપર જે નક્કી કર્યું હોય એમાં બેસવું જરૂરી છે કે તખલ્લુસ માટે છૂટ છે? શું છે? આભાર. એ તખલ્લુસ તમારે લઘુ ગુરુમાં બેસે એ રીતે જ વાપરવું. તખલ્લુસ જે વાપરે તો જેમ કે બેફામનું છે તો એમણે પહેલું મૂક્યું, ગનીભાઈ વચ્ચે મૂક્યું, જો હૃદયની આંખ વધી ગની, કેમ કે ત્યાં એ લઘુ ગુરુની રીતે વચ્ચે બેસે છે. બેફામે પહેલું મૂક્યું કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું. એ શેર એમનો જાણીતો છે. નહીતર બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી. એ બહુ જાણીતો શેર છે. મુંબઈનો મુસાફરી હતો પહેલો છે. અને બેફામે સરસ તરંગથી ગાઈને આ ગઝલ રજૂ કરી. જ્યોતિન્દ્રભાઈ સંચાલન એટલે બેફામે આ શેર રજૂ કર્યો કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલો ટૂંકો ઘરથી કબર સુધી, એટલો ટૂંકો માર્ગ છે. એટલે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે આ અવાજ કયા છે પતાય નહીં. એ જે વાત કરે તો ત્યારે પૂછાય આપણે મુજબ હોય છે. તો હવે તો આપણે બેનની પરમિશનથી આ જે કવિઓ છે એ એમની એક એક કૃતિ અહીંયા રજૂ કરે એટલે તમને ગઝલનો થોડો ડાયરેક્ટ એક્સપિરિયન્સ. તો સૌ પહેલાં અમારા યુકેમાં 40-50 વર્ષથી રહીને પણ જેમણે ગુજરાતી ભાષાને બરાબર રીતે સાચવી છે, એનું જતન કર્યું છે અને સરસ ગઝલો ગુજરાતીમાં લખી છે, એમનો સંગ્રહ પણ ગઝલ થયા છે. તો પ્રેમી દયાદરી, એમનું નામ જ પ્રેમી છે. કેમ કે ગઝલ એ પ્રણયની વાત છે. જ્યારે પ્રણયની જન્મ શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ. એ જે આજે મંસૂરીની પંક્તિ છે એમ
પ્રેમી દયાનંદજી એ એમની ગઝલમાં પ્રેમની વાત કરે છે, જુલ્ફની વાત પણ કરે છે. એને જે સનમનું કહ્યું ને, કે સનમ એટલે ક્યાં તો પ્રેયસી હોય, ક્યાં તો પરમ લટકો, એ પણ સનમ. તમે જેને જીતથી ચાહો એ સનમ. અને એ દરેકનો અલગ અલગ હોય, પ્રેયસી હોય અથવા એનો ભક્તિ રસ જો હોય એનામાં, તો એ પરમ લટકો પણ હોય. તો પ્રેમી દયાનંદનો એક શેર એવો છે કે અમે તો ખૂબ ઊંડા શ્વાસ લીધા છે તમારા સંગ, તમારા એટલે પ્રિય છે, કે અમે તો ખૂબ ઊંડા શ્વાસ લીધા છે તમારા સંગ, તમારા દુઃખને અડકીને જ્યારે પણ હવા આવી. એટલે દુઃખનો મહિમા એમણે કહ્યો કે એ દુઃખને અડકીને જ્યારે હવા આવે, કવિઓ દુઃખનો મહિમા કરતા હોય છે. હાશિમ રાજાણી કહે છે કે તારા જુલ્ફોનું શું કહેવું, એની પ્રેયસી જે છે પ્રિય પાત્ર, તો કે એના જુલ્ફોનું શું કહેવું. રાંદેરના તારા જુલ્ફોનું શું કહેવું, એક એક દળમાં 100 દિલ લટકે. દળ એક જ હોય અને એકમાં દિલ કેટલા હોય તો એટલે જ્યોતિને ડરે છે તો ભાઈ જોવું હશે. આપણે પ્રેમી સાહેબની આ જે પ્રણયની જે ગઝલ છે આપણે આના સ્વમુખે સાંભળીએ. હાજીર મંસૂરી કહે છે કે દિલ ન લાગે કિનારે તો હું શું કરું, દિલ ન લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, દિલ ન લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, તારા જુલ્ફોમાં ટાંકી દઉં તાળલા પરંતુ આવે સવારે તો હું શું કરું. તો આપ સાંજે આપ્યા છો મળશે. પ્રેમી દયાનંદને વિનંતી કે એમની એક ગઝલ રજૂ કરો. માનનીય જનાબ પ્રેમી દયાનંદ સર પોતાની ગઝલની રજૂઆત કરે એ પહેલા એક ખાલી અનાઉન્સ કરવાનું છે કે જમવાની વ્યવસ્થા છે તો જમીને જવું. થેન્ક યુ. પ્રોગ્રામ મતલબ અંત તરફ જઈ રહ્યા છે. થેન્ક યુ. 2 દિવસ પછી 26મી જાન્યુઆરીનો દિવસ આવે છે, એટલે મારી એક ગઝલ દેશ પ્રેમ માટે લખેલી છે એ અત્યારે રજૂ કરું છું. ગઝલનો મતલબ છે કે જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે, જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે, અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે, અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે. ને સિતારા જો તમે થાઓ તો અમે ચાંદ બની જશું, સિતારા જો તમે થાઓ તો અમે ચાંદ બની જશું, મળીને રોશની કરશું આ ધરતીને ગગન માટે, મળીને રોશની કરશું આ ધરતીને ગગન માટે. ને મને હુબ્બુલ વતન માટે હંમેશા પ્યાર છે તેથી, મને હુબ્બુલ વતન માટે હંમેશા પ્યાર છે તેથી, મરે બેગ જગા મુझने આ ધરતીમાં દફન માટે, મરે બેગ જગા મુझने આ ધરતીમાં દફન માટે. ને ફકત તું પ્યારથી એને લગાવી લેજો આંખોમાં, ફકત તું પ્યારથી એને લગાવી લેજો આંખોમાં, તો અમે કાજલ બની જઈશું સનમ તારા નયન માટે, તો અમે કાજલ બની જઈશું નયન સનમ તારા નયન માટે. ને મને દેશાવરે હંમેશ વતનની યાદ આવે છે કે પરદેશમાં, મને દેશાવરે હંમેશ વતનની યાદ આવે છે, સદા પરદેશમાં જમકું છું હું ખાકે વતન માટે, સદા પરદેશમાં જમકું છું હું ખાકે વતન માટે. ને અસર બસ પ્યારની એના હૃદયમાં ઘર કરી ગઈ છે, અસર બસ પ્યારની એના હૃદયમાં ઘર કરી ગઈ છે,
હૃદય ઝંખે છે તેથી હર ઘડી એના મિલન માટે. અને છેલ્લે મક્તા છે કે હંમેશા પ્રેમના પુષ્પો ખીલાવ્યા છે આ પ્રેમીએ, હંમેશા પ્રેમના પુષ્પો ખીલાવ્યા છે આ પ્રેમીએ, સગાઓ સ્નેહીઓ મિત્રો અને પ્યારા સ્વજન માટે. સગાઓ સ્નેહીઓ મિત્રો અને પ્યારા સ્વજન માટે જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે. અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે. પ્રેમી દયાળવીએ ઘર જુદાપવાની વાત કરી. પરદેશમાં અમુક થતું હોય છે, નદીની રેતમાં રંગનું નગર મળે ન મળે, વળી આ દ્રશ્ય સુધી ઉપર મળે ન મળે, વતનની દૂરથી માથું ભરી જવું આજે, વળી આ દૂર ભરી ઉમરો પર મળે ન મળે. એ બહુ જાણીતી આદિલ સાહેબની નજર છે. એમણે પ્રેમની વાત કરી, એમાં થોડું ચેતવા જેવું છે. ડૉક્ટર મુકુલ ચોકસી કહે છે કે એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, પણ જો પડો તો દેવને પરવડવું જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, પણ જો પડો તો દેવને પરવડવું જોઈએ. ને જો ભાઈનો ન પાડવાના હોવ તો પછી બહાનું એ સારું કાઢતા આવડવું. તો આ જેના પ્રેમી દયાળવી પછી હવે આપણે કિરણબેનને વિનંતી કરીએ કે તેઓ એમની ગઝલ. આદમ સાહેબને યાદ નહીં હોય, આજથી 10-12 વર્ષ પહેલાં દર્શન એમના ઘરે ભેગા થયા આપણે, તો મેં તમારી સામે જોડાકડા જેવી કવિતા વાંચી હતી. અને આજે મને આ એક મારી સર્જન તમારે આગળ રજૂ કરવાનો જે મોકો મળ્યો છે એનો મને ખરેખર આનંદ છે. મુક્તકથી શરૂઆત કરું છું કે કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે, કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે, મને હણાવા સમય અવનવા હથિયાર કાઢે છે. ને છતાં વિશ્વાસ છે કે એ જ તારણહાર છે સાચું, છતાં વિશ્વાસ છે કે એ જ તારણહાર છે સાચો, દુબાડી દઈ અચાનક નાવ મારી બહાર કાઢે છે. મારો પ્રથમ ગઝલ સંગ્રહ આવ્યો ક્યાં ખબર હતી માર્ચમાં ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં એનું હતું વિમોચન. રેશમિયા સાહેબે સંચાલન કર્યું હતું. એ ક્યાં ખબર હતીની જે ટાઇટલ ગઝલ છે એ હું રજૂ કરું છું કે ફૂલોની સાથે ખાર હશે, ક્યાં ખબર હતી? ફૂલોની સાથે ખાર હશે, ક્યાં ખબર હતી? બસ એ જ એનો પ્યાર હશે, ક્યાં ખબર? એણે દીધેલ ઘાવ રૂઝાયા નથી હજી, એણે દીધેલ ઘાવ રૂઝાયા નથી હજી, સંજોગ ધારદાર હશે, ક્યાં ખબર? ને શેર છે કે હોવાપણું કેવું કે ઉચકી શકો નહીં, હોવાપણું આ કેવું કે ઉચકી શકો નહીં, ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર? એવું કહેવાય ને 5 તત્વોનું આપણું શરીર બન્યું છે, એમાં 90% થી વધારે પણ આકાશ તત્વ છે એવું કહે છે. તો આ ખાલી જ છે બધું, તો એનો ભાર શેનો છે કે હોવાપણું કેવું કે ઉચકી શકો નહીં, ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી? ને શેર છે કે કાંટા તો રાહમાં હતા
છે સલામત બધું. લાગ્યું હૃદય ભીતર છે સલામત ઘણું બધું, પણ ત્યાંય રાજદાર હશે. ક્યાં ખબર નથી, પણ ત્યાંય રાજદાર હશે. ક્યાં ખબર હતી. ને કોઈ ડૉક્ટર હોય તો એની માફી સાથે આ શેર રજૂ કરું છું કે જ્યાં રોગના ઈલાજની આશા હતી ઘણી, જ્યાં રોગના ઈલાજની આશા હતી ઘણી, એ વૈદ ખુદ બીમાર હશે. એ વૈદ ખુદ બીમાર હશે. ક્યાં ખબર હતી. ને અંતિમ શેર છે કે પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું. પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું, એ જિંદગીનો સાર હશે. ક્યાં ખબર. એ જિંદગીનો સાર હશે. ક્યાં ખબર હતી. ફૂલોની સાથે ખાર હશે. ક્યાં ખબર હતી. બસ એ જ એનો પ્યાર હશે. ક્યાં ખબર હતી. કિરણબેને કહ્યું કે ખાલીપણાનો ભાર હશે. ક્યાં ખબર હતી. કવિના શબ્દમાં જાદુ હોય છે. આ ખાલીપણાનો ભાર એ શબ્દનો જાદુ છે. ખલીલ ગંભીરજી કહે છે કે આ કે તે ફક્ત બહાનું જ હતું. આ કે તે ફક્ત બહાનું જ હતું. જે થયું એટલું થવાનું જ હતું. આ કે તે ફક્ત બહાનું જ હતું. જે થયું એ તો થવાનું જ હતું. એ અલગ વાત કે સાચું ન પડ્યું. આમ સપનું તો મજાનું જ હતું. એ અલગ વાત કે સાચું ન પડ્યું. આમ સપનું તો મજાનું જ હતું. અને આ તો છે એમના હાથોનો નશો. આ તો છે એમના હાથોનો નશો. બાકી પાણી તો કૂવાનું જ નથી. તો કૂવાના પાણીને શરાબ જે બનાવે એ કવિ કિરણબેન. પછી હવે આવે છે જનાબ અજીઝ સરકાર. મેં ભાષાની જે વાત કરી એના ઉપર થોડી વાત કરું કે અકબર બીરબલની ઘણી વાતો આપણે સાંભળી છે. એમાં અકબરના દરબારમાં એક ભાઈ આવ્યા એમને ઘણી બધી ભાષાઓનું જ્ઞાન. તો એણે કહ્યું કે તમારો બીરબલ મારી માતૃભાષા કહી દે તો હું જાણું કે નહીં બીરબલ બહુ હોશિયાર છે. એટલે અકબરે એને કહ્યું કે હું 3-4 દિવસમાં તમને એનો જવાબ આપીશ. તો પેલા જે કામ કરનારા માણસો હતા એમને એવું કહ્યું કે મહેમાનને જે રૂમમાં સુવડાવો એનો દરવાજો ખુલ્લો રાખજો. એટલે બીરબલ ગયા અડધી રાતે અને ત્યાં જઈને એમણે 2-4 લાકડીઓ મારી અને એ જે ભાષા બોલ્યા એ માતૃભાષા. એટલે માતૃભાષા લોહીમાં ઓગળી જાય એ રીતે આપણે શીખવવાની છે. મેં વાત કરી એને હું બહુ સરસ ટેકો આપું છું. કારણ કે ઘણા બધા જગ્યાએ અમે ભાષા વિશેની વાત કરી છે. અને જે અત્યારે આજુ સાહેબે જે રીતે આપણને એક ગઝલમાં લખતા તમે કઈ રીતે થાવ, અમે બી એકથી લખતા થાય. એક શેર છે મારો કે અજીજ ગાવ ઊંડા થયા તેથી શું. અજીજ ગાવ ઊંડા થયા તેથી શું. એ બાને દરદથી ગરોબો થયો. એ બાને દરદથી ગરોબો થયો. અને પ્રણયની વાતો બી ઘણી થઈ. તો ટેટો માંગ્યું કેશુડાનું ફૂલ અવસ્તુ. ટેટો માંગ્યું કેશુડાનું ફૂલ અવસ્તુ. હું ચાહું છું ઉપવન આખું સાવ લખી દઉં. હું ચાહું છું ઉપવન આખું સાવ લખી દઉં. અને સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મળે તો, સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મળે તો હિલ્લો રાતા 7 સમંદર જાઓ લખી દો. પ્રેમીનું જીવન કેવું હોય છે એની વાત કરી છે આપણે. એટલે અમે કવિઓ છે, કવિ વાલો
કહીએ એટલે આપ સૌને ગમે છે અને હું એક ગઝલ રજૂ કરું છું. સંતની વાણી પલાપું થઈ ગયું, સંતની વાણી પલાપું થઈ ગયું અને ગામનું લોક પણ પાકું થઈ ગયું, ગામનું લોક પણ પાકું થઈ ગયું. એક ભૂવો રોજ મંતર મંત્રે, એક ભૂવો રોજ મંતર મંત્રે, તોય એનું પોટ પાકું થઈ ગયું, તોય એનું પોટ પાકું થઈ ગયું. અને જિંદગીનો દાખલો ખોટો પડ્યો, જિંદગીનો દાખલો ખોટો પડ્યો. આપણું જીવન ઉઘાડું થઈ ગયું, આપણું જીવન ઉઘાડું થઈ ગયું. ને સંતના પ્રતાપની તો વાત શું, સંતના પ્રતાપની તો વાત શું. 100 દીવાનું તેજ ઝાંખું થઈ ગયું, 100 દીવાનું તેજ ઝાંખું થઈ ગયું. અને બોખને મોડે મલકની માં મળી, માં જે હોય છેલ્લે એના દાંત ના હોય એટલે બોખને મોડે મલકાથી માં મળી. ઘર બચારે પ્રેમ તાણું થઈ ગયું, ઘર બચારે પ્રેમ તાણું થઈ ગયું. અજીતભાઈએ દર્દની વાત કરી, દિલની વાત કરી, કવિઓ દિલની વાત કરતા હોય છે. રઈસ પંજાબ કહે છે કે એક વેળા આપને મેં લઈ દીધું તું દિલ, બધું એ યાદ છે. એક વેળા આપને મેં લઈ દીધું તું દિલ, બધું એ યાદ છે. એ પછી ભરતો રહ્યો તો હોટલોના બિલ. આ દિલ પછી બિલ આવતું હોય છે. અમારા મિત્ર મનોહર મોદી અમદાવાદ, એમનું એક પુસ્તક એમણે મુશાયરામાં રજૂ કરેલું કે દિલ તમોને આપતા આપી દીધું. અને મનોહરભાઈ અમદાવાદના હતા એટલે આ ગીતી સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું કે અમદાવાદી કંઈ આપે. તો એમણે કહ્યું કે દિલ તમોને આપતા આપી દીધું, પાછું લેતા મેં ફરી માપી દીધું. મેં કહ્યું હવે બરાબર અમદાવાદી વાત લો અને પાછું માપી લે કે કંઈ સોદો બરાબર થયો કે નહીં. દિલ તમોને આપતા આપી દીધું, પાછું લેતા મેં ફરી માપી દીધું. એક પળ માટે તમે રાખ્યું છતાં તો તરફથી કેટલું કાપી એ મંત્રભાઈનો છે. અને હું ક્યાં હાજર હતો? અમૃત ઘરે હતો. આપણે બહુ મોટા ભજનકાર અમૃતભાઈ, એટલે એમણે તાત્કાલિક એક મુક્ત કર્યું ત્યાં અને કહ્યું કે પ્રેમમાં ક્યાં કાપવાની વાત છે, પ્રેમમાં ક્યાં માપવાની વાત છે, એમાં ક્યાં દિલ કાપવાની વાત છે. પ્રેમમાં તો દોષ બનકર જીવતા જીવ કાઢી રાખવાની વાત. એ ગાયક સાહેબે આ પ્રેમની વાત કરી. હવે આપણે ઇમ્તિયાઝ મોદીને સાંભળવાના છીએ. તકદુસ છે મુસફીર અને અહીંયા ઇંગ્લેન્ડના કવિ છે, આપણા અહીંયા ગુજરાતના છે. એટલે બેકાર તો એક પુસ્તક મને યાદ આવે છે કે દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે. દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે. દાળમાં ગોળીને બિસ્કિટ ખાય છે, દાળમાં ગોળીને બિસ્કિટ ખાય છે, એમાં તારા બાપનું શું થાય છે? દાળ અને બિસ્કિટની વાત આ ગઝલમાં આવે છે. જનરેશન ગેપની વાત બેન ત્યાં ચાલે છે. આપણા નવી પેઢી, જૂની પેઢી, તો એની વાત કરી કે બાપ દીકરો રહે છે યુકેમાં. અબ્દુલભાઈને તો અનુભવ છે કે બાપ દીકરો રહે છે યુકેમાં. દેવની વચ્ચે રોજ ફાઇટ છે, આર્ગ્યુમેન્ટ થાય, ફાઇટ વાય એવું પૂછે. બાપ દીકરો રહે છે યુકેમાં.
દેવની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ છે મેઘાના જેવો ઢીલો, દીકરો જીન્સ જેવો ટાઈટ છે. ખૂબ આભાર સાહેબ. ગઝલના અલગ અલગ પાસાઓની વાત કરી એટલે એક મુક્તક સાથે શરૂઆત કરું કે ગઝલ આમ જ નથી બનતી. ગઝલ આમ જ નથી બનતી, હજારો ઘાવ ઝંખે છે. ગઝલ આમ જ નથી બનતી, હજારો ઘાવ ઝંખે છે, પછી લોહી બની શાહી ગઝલ બીજ રોપે છે. ગઝલ આમ જ નથી બનતી, હજારો ઘાવ ઝંખે છે, પછી લોહી બની શાહી ગઝલનું બીજ રોપે છે. ને અચાનક એક ઉભરાવો હૃદયની લાગણી, અચાનક એક ઉભરાવો હૃદયની લાગણીઓનો કદીક નિરાંતની પળમાં બનીને શીર જમે છે. વિલિયમ વર્ડસવર્થે અંગ્રેજીમાં જે કવિતાની ડેફિનેશન આપી છે એને મેં મુક્તકમાં રજૂ કરવાની કોશિશ કરી કે પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. અને ગઝલ રજૂ કરું છું સાહેબ કે ચિંતાની અંદર પણ ઘણી વેરા નિવારણ હોય છે. ચિંતાની અંદર પણ ઘણી વેરા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. ચિંતાની અંદર પણ ઘણી વેરા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. અને આગળ છે કે તૂટ્યું હશે કોઈ પડે, ધીમેથી એને પૂછજો. તૂટ્યું હશે કોઈ પડે, ધીમેથી એને પૂછજો. દિલને મળેલી વેદના થોડી અકારણ હોય છે. તૂટ્યું હશે કોઈ પડે, ધીમેથી એને પૂછજો. અને આગળ છે કે ઉચ્ચાર છે તું ધ્યાનથી, તોલીને મોઢું ખોલજે. ઉચ્ચાર છે તું ધ્યાનથી, તોલીને મોઢું ખોલજે. હળવા ભલે લાગે તને શબ્દોનું ભારણ હોય છે. હળવા લાગે ભલે તને શબ્દોનું ભારણ હોય છે ને પાણીને પણ એ જાજવા સમજીને પાસે જાય. પાણીને પણ એ જાજવા સમજીને પાસે જાય ના. આંખોમાં જેની હર ઘડી કેવળ વસ્યા રણ હોય છે. આંખોમાં જેની હર ઘડી કેવળ વસ્યા રણ હોય છે. અને આગળ છે દર્પણના દર્શનથી મળે છે ખુદને મળવાની મજા. દર્પણના દર્શનથી મળે છે ખુદને મળવાની મજા. જીવનની બદલાતી પળોનું ત્યાં પ્રસારણ હોય છે. જીવનની બદલાતી પળોનું ત્યાં પ્રસારણ હોય છે. અને આગળ છે કે વિશ્વાસના ખંજરથી જે જખમો પડે છે રૂહ પર, વિશ્વાસના ખંજરથી જે જખમો પડે છે રૂહ પર, ટાંકા લીધે પણ ના માટે એવું વિદારણ હોય છે. ટાંકા લીધે પણ ના માટે એવું વિદારણ હોય છે. અને અંતિમ શેર છે કાતિલ ભલે છે જેને પણ ખબર એને નથી. કાતિલ ભલે છે ઝેર એનું પણ ખબર એને નથી. એના જ વિશ્વમાંથી બનેલું એનું મારણ હોય છે. થેન્ક યુ સો મચ. ચિંતાની અંદર પણ ઘણી વેરા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ એના જ વિશ્વમાંથી બનેલું એનું મારણ હોય છે. ઇમ્તિયાઝભાઈએ ચિંતાના કારણની વાત કરી છે. ડૉક્ટર રઈસ મલિયાર બતાવે છે કે કયું કારણ ચિંતાનું હોય છે. એમની એક ગઝલ સુરતી બોલીમાં સ્વરનો હ થાય તુરંત
તો એ બોલીમાં એમની એક ગઝલ છે સરસ, એ હું આપને સંભળાવું. એક યુવક છે, લગ્ન ઉત્સુક, લગ્ન કરવાની ઈચ્છા છે અને એના મિત્રની સલાહ લે છે કે ભાઈ મારે લગ્ન કરવા છે. આમ તો આ બાબતે કોઈની સલાહ માનતું નથી, એને એમ કે સલાહ લઈ જોઈએ. તો એ કહે છે કે ભાઈ મારે લગ્ન કરવા છે, તો તારી શી સલાહ છે? તો આ મિત્ર સલાહ આપે છે કે તો હા ભાઈ, બંનેને પહોંચાય તો કહેતો નહીં. એટલે પસ્તાવાનું છે એ નક્કી કરી બંનેને પહોંચાય તો કહેતો નહીં, ને વાહન જો અટકાય તો કહેતો નહીં. બંનેને પહોંચાય તો કહેતો નહીં, ને વાહન જો અટકાય તો કહેતો નહીં. હમણાં તો કહેતો છે પાપડ પણ ઉચકી લો લગ્ન પહેલા. આ બધું થતું હોય છે. હમણાં તો કહેતો છે પાપડ પણ ઉચકી લો, પછી માથે ચડી જાય તો આ જે પ્રવાસ છે એ પાપડે અટકતો નથી, એ માથા સુધી પહોંચે છે. હમણાં તો કહેતો છે પાપડ પણ ઉચકી લો, પછી માથે ચડી જાય તો કહેતો નહીં, ને એની આંખમાં દેખે છે પંખીના કુણા. લગ્ન પહેલા આંખોમાં તૂટે અને આ બધું એને દેખાય. પછી પરિસ્થિતિ બદલાતી હોય છે. આ બધા નસરુદ્દીનનો બેન લગેલો ખોવાયો અને લાકડી લઈ અને એ શોધવા નીકળ્યો. આમ છે ઉનાળાનો દિવસ, તાપ પડે, ગરમી, અને કંઈ ગધેડો દેખાયો નહીં. એટલે એક ઝાડ જોયું તો એને થયું કે હું આ ઝાડ ઉપર ચડી અને આસપાસ જરા જોઉં, એટલે ક્યાંક હશે તો દેખાશે ઝાડ ઉપરથી. એટલે એ ઝાડ ઉપર ચડી ગયા. હવે એવામાં યુવક યુવતી, પ્રેમી યુગલ એ ઝાડના છાંયને આવીને ગયા નીચે. એકબીજામાં ખોવાયેલા વાતો કરે. પેલો યુવક છે એ યુવતીને આંખોમાં જોઈ અને એને કહે કે તારી આંખોમાં મને મેઘધનુષ દેખાય છે, તારી આંખોમાં મને સંધ્યાના રંગો દેખાય છે, તારી આંખોમાં મને સમુદ્રના મોજા દેખાય છે. તો ભાઈ એટલે જોડે મારો ગધેડો દેખાય. રઈશભાઈ કહે છે કે એની આંખમાં દેખે છે પંખીના ટોળા, પછી ટોળાઓ દેખાય તો કહેતો નથી. એની આંખમાં દેખે છે પંખીના ટોળા, પછી ટોળાઓ દેખાય તો કહેતો નહીં, ને હમ તુમ ઓર તન્હાઈ. બધાને બરાબર યાદ છે ભાઈઓ. આંખમાં દેખે છે પંખીના ટોળા, પછી ટોળાઓ દેખાય તો કહેતો નહીં, ને હમ તુમ ઓર તન્હાઈ. બધું ઠીક છે મારા ભાઈ, હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક છે મારા ભાઈ. કોઈના ટોટિયામાં અટવાય તો કહેતો એટલે તન્હાઈ બહુ ટકતી નથી અને બાળકોની જે ફોજ ઉભી હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક છે મારા ભાઈ. તો કહેતો નહીં, ને હમણાં તો લાગે પ્રેમ રેહમની ડોળી. હમણાં તો લાગે પ્રેમ રેહમની ડોળી, પછી ત્યાં લુગડો જો ફૂંકાય તો કહેતો નહીં. તો રઈશભાઈની આ ગઝલ સાથે સમાપન કર્યું અને ઘાયલ સાહેબની એક પંક્તિ હું કહી આપું એનાથી આપણે સમાપન કરીએ. એ કહે છે કે પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે. પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે. આ નશ્વર સફળ પણ કોઈ ચીજ છે. પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે. આ નશ્વર સફળ પણ કોઈ ચીજ છે. જુઓ બીવી દોરે છે ઘેર પછી, ગજબની અસર પણ કોઈ ચીજ છે. તો આ ગજબ છે એ આપણા ભીતર દીવા કરે છે, એ આપણા ભીતરને અજવાળે છે. તો એ અસર રહી અને આપણે શું છૂટા પડીએ એમનો એક આપની પણ છે, મારે મારા
ગઝલકાર છે અને એમના 2-3 પુસ્તકો હમણાં બહાર પડ્યા છે. પહેલા કિશોર જીકાદા ખૂબ સારા ગઝલકાર છે અને એ રોજ એક શેર મને મોકલે છે. ગુડ મોર્નિંગનો એમનો મેસેજ આવો જ હોય છે અને પછી ક્યારેક આખી ગઝલ લખાઈ જાય તો ગઝલ પણ મોકલે છે. તો મને તો ખૂબ ગમે છે એટલે હું તમારી સાથે શેર કરું છું. કિશોરભાઈ જીકાદા. પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે. પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે. સરળ હપ્તા કરી દો તો દર્દ વેઠાય એવું છે. સરળ હપ્તા કરી દો તો દર્દ વેઠાય એવું છે. તબીબો કેસ મારો હાથમાં લેતા નથી. તબીબો કેસ મારો હાથમાં લેતા નથી. બાકી મને વિશ્વાસ છે પૂરો. બાકી મને વિશ્વાસ છે પૂરો. હૃદય સંધાય એવું છે. રફુ, ખાપા, કરચલી દૂરથી દેખાય એથી શું? રફુ, ખાપા, કરચલી દૂરથી દેખાય એથી શું? હજી આ ખોળિયું થોડા વર્ષ પહેરાય એવું છે. નથી નાખી દીધા જેવું કલેવર હાલ કઈ મારું. નથી નાખી દીધા જેવું કલેવર હાલ કઈ મારું. હજી તો થીગડા ઉપર થીગડું દેવાય એવું છે. કરી છે કરકસર મેં શ્વાસની વાંધો નહીં આવે. કરી છે કરકસર મેં શ્વાસની વાંધો નહીં આવે. હજી 2-3 વર્ષ તો પ્રેમથી ખેંચાય એવું છે. મક્તા છે એનો નિયમ તો છે લખીને આપવાનો. આ અમે સરકારી કચેરીઓ વાળા કરીએ છીએ. નિયમ તો છે લખીને આપવાનો હું એ જાણું છું. નિયમ તો છે લખીને આપવાનો હું એ જાણું છું. ઘણું એવું છે જે કાનમાં કહેવાય એવું છે. બેને જે ગઝલ સંભળાવી એમાં દર્દના હપ્તાની વાત આવી. ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં. ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં. હું એ રહું છું ક્યાં હવે તારા વિચારમાં. ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં. હું એ રહું છું ક્યાં હવે તારા વિચારમાં. રણમાં ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લે. રણમાં ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લો. આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં. રણમાં ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લો. આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં. ને પછીનો જે શેર છે એ દર્દની વાત આવે છે કે કેવળ દવાથી રોગ અમારો નહીં મળે. કેવળ દવાથી રોગ અમારો નહીં મટે. સંબંધ પણ ઉમેરો જરી સારવાર. સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં. નડિયાદમાં મુશાયરો હતો અને ગાયક સાહેબ પણ હતા. વિશ્વા મજદૂરની અને ઇન્ટરવલ વખતે એક કપલ એ ત્યાં મને મુલાકાત માટે આવ્યા અને કે તમને મળવું છે. તમે કીધું આ મળો. તો કહ્યું કે અમે પતિ પત્ની છીએ અને તમારો જે એક શેર છે એનાથી અમે પતિ પત્ની બન્યા. થયું શું કે એમણે કહ્યું કે હું બીમાર હતો અને અહીંયાની હોસ્પિટલમાં દાખલ થયો, એડમિટ થયેલો અને આ મારી પત્ની છે એ નર્સ તરીકે ત્યાં કામ કરે છે. હવે 2-3 દિવસ તો એવું થયું કે ટેબ્લેટ કે એવું જે ડૉક્ટરે નથી આપી હોય એ આપીને ચાલી જાય, સામે કંઈ બહુ જુએ નહીં. પછી ત્રીજા દિવસે મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે મારે એક પંક્તિ તમને સંભળાવી છે. એટલે એના મને ટાઈમ નથી, પણ બોલો જલ્દી બોલો.
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો કરી સારવાર. એટલે પેલી ટેબ્લેટો સાથે સંબંધ પણ ઉમેર્યો. જોડે આપણે એમના લગ્ન થયા પતિ પત્ની. તો મને કે આ તમારો જે શેર છે એ નેગેટિવ બન્યો. મેં કહ્યું હવે આગળ પણ મારી કોઈ જવાબદારી નથી. તો આપને સૌને આપણે આજે તક બેને કરી અને આપણે શું કવિતાનો માર્યો એનો ખૂબ ખૂબ આનંદ છે. હા છે. હું 91માં ત્યાં ઇંગ્લેન્ડ ગયો, અહીંયાથી વિદ્યાનગરથી, અને છેલ્લી ગઝલ જે અહીંયા લખેલી એ હું સંભળાવું. અને પછી ઇંગ્લેન્ડમાં જઈને પહેલી ગઝલ જે લખી એ સંભળાવું. અહીંયાની જે ગઝલ હતી એ છે કે આ તને જોઈ મને જે થાય છે, હા તને જોઈ મને જે થાય છે, બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે. આ ગઝલની વ્યાખ્યા છે કે આ તને જોઈ મને જે થાય છે, બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે. તારા પરથી આ નજર ખસતી નથી, તારા પરથી આ નજર ખસતી નથી, ને ખસે તો ત્યારે તું દેખાય છે. તારા પરથી આ નજર ખસતી નથી, ને ખસે તો ત્યારે તું દેખાય છે. થાય મારાથી શરૂ પણ એ પછી આ કથા દાડા સુધી લંબાય છે. થાય મારાથી શરૂ પણ એ પછી આ કથા દાડા સુધી લંબાય છે. આખો શબ્દકોશ ઘોડી પી ગયો, આખો શબ્દકોશ ઘોડી પી ગયો, તોય તારો અર્થ ક્યાં સમજાય છે. આખો શબ્દકોશ ઘોડી પી ગયો, તોય તારો અર્થ ક્યાં સમજાય છે. સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, અમને મૂકીને બધા ક્યાં જાય છે. સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, અમને મૂકીને બધા ક્યાં જાય છે. હું એ ક્યાં ક્યાં આવી શોધું છું તને, હું એ ક્યાં ક્યાં આવી શોધું છું તને. હું એ ક્યાં ક્યાં જઈ અને સંતાય છે. હું એ ક્યાં ક્યાં આવી શોધું છું તને, હું એ ક્યાં ક્યાં જઈ અને સંતાય છે. એ જ લિખિતમ હું છું સ્નેહાધીન અડમ. એ જ લિખિતમ હું છું સ્નેહાધીન અડમ. તાપ જીવને ખૂબ કરતર થાય છે. તો આ અહીંયાની ગઝલ છે. અને પછી ત્યાં ગયો એટલે પહેલાં તો સનમ બદલાયું. ગુજરાતમાંથી સનમ હોય, ઇંગ્લેન્ડમાં ના હોય, એટલે અનુભવ છે. ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં ગઈ અને ચોકલેટ થઈ ગઈ. એટલે આ જે ગોળ પાપડી અને ચોકલેટ વચ્ચેનો જે તફાવત છે, તો આ તને જોઈ મને જે થાય છે, બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે. જ્યારે જ્યારે તું હની ખીજાય છે, જ્યારે જ્યારે તું હની ખીજાય છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. જ્યારે જ્યારે તું હની ખીજાય છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું, સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું. ગુજરાતીમાં આવજો કહેવાય છે. સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું, ગુજરાતીમાં આવજો કહેવાય છે. તું મને પાલવનું ઇંગ્લિશ પૂછના, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછના. અહીંયા આંસુ ટિશ્યુથી લૂછાય છે. તું મને પાલવનું ઇંગ્લિશ પૂછના, અહીંયા આંસુ ટિશ્યુથી લૂછાય છે. વાટે વાટે બોલતી પૂછી તું, વાટે વાટે બોલતી પૂછી તું. તારું મોઢું એટલે ગંધાય છે. વાટે વાટે બોલતી પૂછી તું, તારું મોઢું એટલે ગંધાય છે. લાગણી HIV પોઝિટિવ છે, લાગણી HIV પોઝિટિવ છે. લાગણીને ક્યાં હવે અટકાય છે, લાગણી HIV
નાનીને ક્યાં હવે અટકાય છે ને મોનિકા લુઇન્સ્કી, તમને યાદ હોય તો બિલ ક્લિન્ટન વાળી વાત છે, એ મોનિકાની વાત છે. તો કવિઓ માટે જે ભાષા છે, કિરણબેન કહે છે એમના અનુભવથી કે ભાષા સાથે કામ પાડવું એ મુશ્કેલ છે. એટલે વાટે વાટે બોલતી તું તારું મોઢું એટલે ગંધાય છે ને મોનિકા જેવી જ છે ભાષા અદમ, મોનિકા જેવી જ છે ભાષા અદમ, છે જ અડીએને ભવાડા થાય છે, ને ભવાડા થાય છે. બહેનો અને આપ સૌનો ખૂબ માનનીય દર્શક અને વ્યાસ માતૃભાષા વિશે કંઈક કહેવા માંગે છે. મેડમ, જો આપની પરવાનગી હોય તો. આપ જે માતૃભાષા વિશે કાર્ય કરી રહ્યા છો એવો જ એક નાનકડો ઉપક્રમ હું કરી રહી છું. હું પોર્ટુગલ ગયેલી તો ત્યાં મારા દીકરાએ તો મમ્મા અહીંયા આવી શકે પુસ્તકો તને નહીં મળે, એટલે હું PDF લઈને ગઈ અને પછી ત્યાં જોયું તો આપણી ભાષા લિસ્બન કેપિટલ સિવાય ગુજરાતી ભાષા સેકન્ડ જનરેશન પછી લગભગ કોઈ નહોતું જાણતું. અને જ્યારે હું ત્યાં હતી ત્યારે મને એમ થયું કે મારી આજુબાજુ શબ્દો ખાલી અવાજ છે, ભાષા નથી. અને ત્યારે મેં ઇન્ડિયન કોમ્યુનિટીને હું મળી અને એક ઉપક્રમ શરૂ કર્યો કે અહીંના જે સારા પુસ્તકો છે એની હું PDF ત્યાં આપું છું, કેમ કે બાય પોસ્ટ ત્યાં બધી મોકલી શકાય એમ નથી હોતી. અને એની સાથે ત્યાં લેસ્ટર અને પોર્ટુગલની અંદર બંને જગ્યાએ ભાષા શીખવવાનું અમે એક કાર્ય લીધું છે, જે ગુજરાતી બાળકોને અમે ત્યાં ભાષા શીખવીએ છીએ. અને એની સાથે સર આજે આપણે એક સ્પેશિયલ અનુરોધ કરવા જ હું અહીંયા આવી છું કે લેસ્ટરની અંદર ઈવા FM 105 અને રેડિયો ઉત્સવ જે ગુજરાતી ભાષાને પ્રમોટ કરતા કાર્યક્રમ છે, જેને મારી મિત્ર અને હું બંને આ કાર્યક્રમને અમે લઈએ છીએ, જેની અંદર આપણે ગુજરાતી ભાષાના કાવ્યો, ગુજરાતી ભાષા અને એના વિશે કામ થાય છે. તો આનંદ સરને અને અહીંયા ઉપસ્થિત આપજો. આવો વોટ્સએપ ગ્રુપ અમારો પરદેશમાં પણ ચાલે છે અને આમ ટોટલ 41,000 લોકો સાથે આ ગ્રુપમાં બધા જોડાયેલા છે. અને આ ગ્રુપમાં તમે જાણો છો આપણે રોજે રોજ પોસ્ટ મુકાય છે, જેમાં જોડણી વિશે, વ્યાકરણ વિશે જ્ઞાન આપવામાં આવે છે, સારી સારી કૃતિઓ પણ મૂકવામાં આવે છે. તમે જ્યારે પોર્ટુગલ જાઓ ત્યારે તમારા ત્યાંના જે રસ ધરાવતા વ્યક્તિ હોય એમને આ ગ્રુપમાં તમે જોડી શકો છો. એની સાથે એક નાનકડું પુસ્તક પણ પાક્ષિક પણ અમે મોકલીએ છીએ, ભાષા મારી ગુજરાતી માસિક છે, દર મહિને એક પ્રગટ થાય છે, ભાષા મારી ગુજરાતી. ખૂબ નાની પુસ્તિકા આવે છે અને એનું વાર્ષિક લવાજમ 300 રૂપિયા છે, 150 રૂપિયા છે, એનું બહુ કિંમત નથી. એટલે આ પણ તમે જો ફોરેનમાં મંગાવવા માંગો તો એની સુવિધા પણ અમે કરેલી છે. એટલે નંબર હું આપને આપીશ, વર્ષાભાઈ કનેક્ટેડ છું. અહીંયા આપણે નારાયણ વિદ્યા વિહારમાં જ્યારે પણ કાર્યક્રમ થાય છે ને ત્યારે એમના ગ્રુપમાં હું છું. બહુ સરસ. તમારા પ્રયત્નોને ધન્યવાદ. મેં પણ હમણાં યુએસએમાં બાળ વાર્તાઓના લગભગ 20-25 પુસ્તકો મેં મોકલાવ્યા. એક સાહેબે ખાલી નામની યાદી માંગી હતી મારી પાસે કે અમારે ત્યાં અમારા ગુજરાતી બાળકોને કહી શકાય એવી વાર્તાઓની યાદી જોઈએ છે, પુસ્તકોની. મેં એમને પુસ્તકો જ આપ્યા છે, ત્યાં આપણે કરી શકીએ. અંતમાં અલિફ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય શ્રી માનનીય જનાબ સાજિદભાઈ પટેલ જેઓ આભાર વ્યક્ત કરશે. Assalamu alaikum. Good evening. Respected chief guest, esteemed guest, and dignitaries. It's my privilege to propose a word of thanks. I, Brother Sajid, on behalf of Alif English Medium and MLC Memorial Charitable Trust. First of all, I thanks to Almighty Allah to make this program success. On behalf of MMCD, I would like to
express heartfelt gratitude to each and everyone over here, making the program Ghazalna Saswadna Satware a grand success. We are thankful to our chief guest, Adam sir, for gracing us with your presence and sharing your valuable insights with us. And also he guided how to teach Ghazal in the classrooms. And we extend our gratitude to our esteemed guests, including our DEO man, Swativa Rao man, who also guided us and who also guided to save the Gujarati language and our culture. Then Education Inspector DBS sir, Kiran ma'am, Aziz Bhai Konkari sir, Daud Bhai Premi sir, Imtiaz Bhai Modi sir, our campus CEO Suhail sir, respected HODs, principals, teachers and guests for your support and encouragement. We appreciate the collaboration with the DEO Bharuch, which made this program success. Your contribution to promoting the education and culture is highly commendable. Thanks you once again for your presence, support and appreciation. We look forward to organizing much such programs in future. Thank you very much.